નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું હિના। ચોમાસું નજીક છે ત્યારે ખેતરમાં વાવણીની તૈયારી કરવાની જગ્યાએ ખેડૂત ડીઝલ માટે ધક્કા ખાઈ રહ્યો છે। રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે। ક્યાંક પૂરતો જથ્થો નથી તો ક્યાંક સંગ્રહખોરીના પણ આક્ષેપ લાગી રહ્યા છે। ત્યારે સરકારે અફવાઓથી દૂર રહી જરૂર પૂરતું જ ઈંધણ ખરીદવા અપીલ કરી છે। ડીઝલનો ડખો ધરતીપુત્રોને ફટકો। 15 થી 20 દિવસમાં આગાહી થાય છે કે ભાઈ વરસાદ આવશે। હવે વરસાદ આવી જશે તો ખેડૂત કરશે શું? એમને ડીઝલ વગર ટ્રેક્ટર ચાલવાના નથી। ખેડ કરવા ટાણે જ ચિંતા। અહીંયા આજે ખેડૂતો સાંજે 5 વાગ્યાથી આવીને ઊભા છે અને જ્યાં સુધી ડીઝલ મળે નહીં ત્યાં સુધી અહીંથી જવાના પણ નથી। ડીઝલની અછતે ધક્કે ચડાવ્યા। નહીં મળે તો હવે ખેતી કેવી રીતે કરવી? ખેતી કાયમ જ નથી। પેટ્રોલ પંપે ટ્રેક્ટરોની લાંબી લાઈન। અત્યારે ખેડૂતોની સિઝન ફૂલ શરૂ છે। અડદ, મગ, તેલ, પછી કોઈને ખેતરો તૈયાર કરવા સમાહુ નજીક છે, કોઈને ખેતર વાવેતર કરવું, તો એ માટે ડીઝલ લાઈને અમે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા। ડીઝલની અછતે ખેડૂતોને ધક્કે ચડાવ્યા છે। ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ખેડૂત સિઝનની તૈયારી કરવાની જગ્યાએ કામ ધંધો છોડીને લાઈનમાં લાગ્યો છે। રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો ડીઝલ માટે પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા છે પણ તેમને ડીઝલ ન મળતા નિરાશ થઈ રહ્યા છે। જ્યાં ડીઝલ મળે છે તે એટલું નથી મળતું કે ખેડૂત ટ્રેક્ટર ચલાવી ખેતીના કામો કરી શકે। અન્નદાતાના નસીબમાં લાઈનમાં જ ઊભા રહેવાનું। ખાતર બાદ હવે ડીઝલના ડખાથી ખેડૂત લાઈનમાં। ડીઝલ માટે ખેડૂતોને રાતોના ઉજાગરા। કેરબા ટ્રેક્ટર લઈ પંપો પર ધામા। ચોમાસાને લઈ વાવણીનો સમય નજીક છે ત્યારે જે ટ્રેક્ટર લઈને ખેડૂત ખેતરમાં હોવો જોઈએ તેના બદલે ખેડૂત ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર લાઈનમાં ઊભો છે। જે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ તેને બદલે રાતોના ઉજાગરા કરી રહ્યો છે। કામ ધંધો છોડીને ડીઝલ માટે દોડાદોડી કરી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલી ગામે કોઈ ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવા પહોંચ્યું છે તો કોઈ કેરબા લઈને પેટ્રોલ પંપો પર ડીઝલ માટે લાઈનોમાં ગોઠવાઈ ગયું છે। અગાઉ અફવાઓના કારણે પેનિંગ બાઇંગ થતા પેટ્રોલ ડીઝલનો પુરવઠો પ્રભાવિત થયો। એકાએક માંગ વધી જતા મુશ્કેલી સર્જાઈ। પરિણામે હવે ખરેખર જેમને જરૂર છે એમને પેટ્રોલ ડીઝલ માટે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે। બોડેલીના ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ચોમાસું નજીક હોવાથી ખેતીકામ અટકે નહીં તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને રાતભર પંપો પર ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પંપ પર જથ્થો હોવા છતાં ડીઝલ આપવામાં આવતું નથી। કે ભાઈ 15 થી 20 દિવસમાં આગાહી થાય છે કે ભાઈ વરસાદ આવશે। હવે વરસાદ આવી જશે તો ખેડૂત કરશે શું? એમને ડીઝલ વગર ટ્રેક્ટર ચાલવાના નથી। હવે અહીંયા ગાડી ખેડૂતો આવ્યા છે કારબા લઈને। હવે અહીંયા ગાડી ઘણી વાર એવું કહે છે કે 10 લીટર કે 20 લીટર મળશે। અરે 10 લીટર 20 લીટર તો આપો તો ખરા। અહીંયા ગાડી ઓછામાં ઓછા 100 થી 150 ખેડૂત એવા ઉભા છે જે એવા ને એવા ઉભા રહી ગયા છે કે ભાઈ અમને ડીઝલ નથી મળ્યું। 1 કલાકમાં ડીઝલ ખાલી થઈ ગયું કે ભાઈ 5 વાગ્યાથી અહીંયા ઉભા છે, 6 વાગે ડીઝલ ચાલુ કર્યું, 5 થી 6 એ લોકોએ એમનું ટેન્કર ખાલી કર્યું, 6 સવા 6 એ ચાલુ કરે છે કામ, 7 સવા 7 ડીઝલ બંધ કરી દે છે, પેટ્રોલ બંધ કરે છે કે સર્વર ડાઉન છે। હવે શું પ્રોબ્લેમ છે તો અમને ખબર નથી। અરે જે ડાઉન હોય તે પણ ગમે તેમ કરીને આપો તો ખરા। અમારા ખેડૂતનો અત્યારે પ્રશ્ન જે છે કે ભાઈ ડીઝલ આપશો તો જ અમારી કામગીરી આગળ ચાલવાની છે। ડીઝલ વિના ખેતી કામ અધ્ધરતાલ। બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખેડૂતોના કહેવા મુજબ પંપ પર પૂરતું ડીઝલ હોવા છતાં તેમને ડીઝલ આપવામાં નથી આવતું। ખેડૂતોની હાજરીમાં જ ડીઝલ ભરેલી ગાડી પહોંચ્યા બાદ થોડા લોકોને ડીઝલ આપીને પંપ બંધ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતો ડીઝલની આશાએ આખી રાતના ઉજાગરા કરે છે પણ ડીઝલ ન મળતા તેમના ઉજાગરા એડે જઈ રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપ પર પુરવઠો જ ફાળવવામાં આવતો નથી। આ ભાઈનો કોઈ વાક નહીં, જે સરકારનો જ વાક
કે એ આ બધા ભાવ વધારા કરીને અને અમને ઇન્ડિયન ત્યાં રજૂ કરવા છતાં પણ પેટ્રોલ ડીઝલનો પુરવઠો અહીંયા આગળ ફાળવવામાં આવતો નથી. અમને જૂની ખેતી ખોપા ઉખેરવાના હોય, નવી ખેતી માટેનું એનો અંદર હાર્વેસ્ટિંગ કરીને જે જૂનો જે માલ છે તેનું હાર્વેસ્ટિંગ કરીને નવી ખેતી માટે નવેસરથી ખેતરા તૈયાર કરવાના હોય અને અંબાલાલ કાકો બોલે છે કે 15-20 દિવસમાં ચોમાસું આવશે તો ખેડૂત પહોંચી કઈથી વળશે? ખેડૂતોનો આક્ષેપ છે કે મોટી ગાડીઓને ડીઝલ આપવા માટે સામાન્ય ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે. અનેક ખેડૂતો રાતભર પંપ પર બેસી જ રહ્યા છે અને ડીઝલ મળ્યા વગર અહીંથી નહીં હટીએ તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચોમાસું નજીક છે અને ખેતી કરવા માટે ડીઝલ જરૂરી છે, ત્યારે તંત્રએ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જિલ્લા નેતાઓ સામે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ પણ ખેડૂતોની ચિંતાને અવગણી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ખેડૂતો ટ્રેક્ટરમાં જે થોડું ઘણું ડીઝલ બચ્યું હતું તે લઈ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા પહોંચ્યા હતા. હવે તેમને ડીઝલ ન મળતા ટ્રેક્ટર કેમ પાછું લઈ જવું તે સવાલ છે. હું અહીંયા 5-5:30 વાગે આવ્યો ત્યારે પેટ્રોલનો સ્ટોક અહીંયા ખાલી થતો હતો. 1 કલાક પૂરતો જ વિતરણ કર્યું છે, એટલે અહીંયા આગળ સ્ટોક તો છે જ. તો આ પુરવઠા વિભાગના જે આમાં લાગતા વળગતા સાહેબોને મારે એટલી જાણ કરવી છે કે તમે પુરવઠા વિભાગમાં જો ફાળવો છો તમે જે પ્રમાણે ડીઝલ પેટ્રોલનું વિતરણનું, તો અહીંયા એ પ્રમાણે વિતરણ થાય છે કે નથી થતું તેની તમે કોઈએ કાળજી લીધી? અહીંયા આજે ખેડૂતો સાંજે 5 વાગ્યાથી આવીને ઊભા છે અને જ્યાં સુધી ડીઝલ મળે નહીં ત્યાં સુધી અહીંથી જવાના પણ નથી. એટલે અમારે ખેડૂતોને છે ને કે ટ્રેક્ટર ડીઝલ વગર તો ચાલવાનું નથી. આજે ટ્રેક્ટર લઈને 5-5, 10-10 કિલોમીટરથી આવેલા છે, જેમની જોડે થોડું ઘણું પણ હતું ડીઝલ એ નખાવીને અહીંયા આવ્યા છે ડીઝલ લેવા, પણ એમને ના પાડી દીધી છે. પેટ્રોલ પંપો પર ડીઝલનો પુરવઠો આવે છે તો 10 લીટર જેટલું ડીઝલ મળે છે. તેવામાં ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે 10 લીટર ડીઝલથી શું થાય? કેમ તેમને ડીઝલનો પૂરતો જથ્થો નથી આપવામાં આવતો? ડીઝલના ડખાના કારણે હવે તેમની આજીવિકા ખતરામાં આવી ગઈ છે. હું આવ્યો ને તે વખતે 5 વાગે ગાડી ભરાતી હતી, ત્યારના બધા ઊભા છે. કલાક કંઈક આપ્યું બંધ કરી દીધું. હું તમને મારો દાખલો આપું. 30 એકર જમીન છે, કપાસ દિવેલા ઊભા છે ભાઈ, હવે કાઢવાનું છે, પણ જઈ લેકિન ડીઝલ નહીં મળે ખેડૂતને તો હું ખેતી કરવાનો છું. અને મારું તો સરકારને નેતાઓને બી એવું કેવું છે, હમણાં જ ચૂંટણી ગઈ, ઘેર ઘેર આવીને ભાઈ આ કરશું આ કરશું. આખી દુનિયાનો લોડ ઉદયપુરમાં જ આવે છે. આ બધા ખેડૂત છે. અમારે પેટ્રોલનો કે ડીઝલનો ધંધો નહીં કરો ભાઈ, અમારી આજીવિકા છે. સરકાર એવું કે છે ખેડૂતની આવક ડબલ કરવાની. અલા કઈથી ડબલ કરશો તમે? અમારા જીવવાના ફોફા પડી જાય છે. આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે, 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે. હવે ધક્કો ખાવાનો, અને એ લોકો આપે કેટલું? 10 લીટર. અમે કઈ ધંધો થોડો કરવો છે? બીજી તરફ પંપ માલિકનું કહેવું છે કે ઓટોમેશન સિસ્ટમમાં ખામી સર્જાતા પંપ બંધ કરવો પડ્યો છે અને મિકેનિકને બોલાવવામાં આવ્યો છે. જે પણ ડીઝલ અહીં આવે છે તે ખેડૂતોને જ વિતરણ કરવામાં આવે છે. ડીઝલ અમારું વેચાણ ચાલુ જ હતું. ચાલુની અંદર ઓટોમાઇઝેશનમાં કંઈક તકલીફ તેને લીધે બંધ થયું છે. અમે કમ્પ્લેન બી નાખી દીધી છે. એન્જિનિયર અમને કીધું ફોનમાં સમજાવું, થઈ શકે તો પોસિબલ હોય તો કરીએ, નહીં તો એન્જિનિયર સવારમાં આવવાનો છે રિપેર કરવા માટે. ટ્રાય કરીએ છીએ ફોન કરીને ચાલુ કરવા માટેનો, થઈ જવું જોઈએ. નહીં તો એન્જિનિયર સવારમાં વહેલો આવી જશે, 6 વાગે આવવા માટે કીધું છે. ના, અહીંયા અમારી પાસે કોઈ લીઝ માલિકનો કોઈ એ નથી. ખેડૂતોને જ આપવા માટે અમે પંપ ખોલેલો છે. ખેડૂતોને અમે અહીંયા લાઈન પાડીને બધાને વ્યવસ્થિત રીતે આપીએ જ છે. આગળ જે વેચાણ થયું બધું એમાં તમે જોઈ શકો 80 થી 90% ખેડૂતોને જ આપેલું છે. ડીઝલ માટે પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોના થપ્પા. ડીઝલ ન મળતા ખેતી કામમાં ખેડૂતોની હાલાકી. ગીર સોમનાથમાં પણ ડીઝલની અછતના કારણે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પેટ્રોલ પંપો પર જોઈ લો ટ્રેક્ટરોની લાઈનો. ખેડૂતો ખેતી કામ છોડીને ડીઝલ માટે દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી ખેડૂતો ડીઝલને લઈને પરેશાન છે. ઉનાળુ પાકની લલણી અને ચોમાસા પૂર્વેની ખેતીના કામો ડીઝલની અછતના કારણે ઠપ થઈ ગયા છે. ખેડૂતો ધોમધકતા તાપમાં ટ્રેક્ટર અને કેરવા લઈને ડીઝલ માટે લાઈનમાં ઉભેલા નજરે પડી રહ્યા છે. ડીઝલની અનિયમિત સપ્લાયના કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી થઈ રહી છે. ખેડૂતો સવારના 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, છતાં પણ ડીઝલ મળશે કે નહીં તે ખબર નથી.
ડીઝલ માટે ખેડૂતોને ધરમધક્કા પડી રહ્યા છે. અત્યારે ખેડૂતોની સિઝન ફૂલ શરૂ છે. અડદ, મગ, તેલ, પછી કોઈને ખેતરો તૈયાર કરવા સમાહુ નજીક છે, કોઈને ખેતર વાવેતર કરવું, તો એ માટે ડીઝલ લાઈને અમે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા, તો હજી માંડ અહીં પૈપે પી ગયા. અત્યારે ફૂલ આપે અહીં ટ્રેક્ટરમાં ટાંકી ફૂલ કરી દે 45 લીટર મતલબમાં. જરૂરિયાત તો વધારે છે પણ હવે એટલું તે હકાવી લેવું ધીરે ધીરે. ખેતીની સિઝન ટાણે ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો માટે ડીઝલની તાતી જરૂરિયાત છે. અનેક જિલ્લામાં ડીઝલની અછતથી ખેડૂત પરેશાન છે. કેટલાક ખેડૂતોનો લાઈનમાં ઊભા રહીને વારો આવે છે, ત્યારે ડીઝલ ખૂટી પડતા તેમને નિરાશા હાથ લાગે છે. ડીઝલ વિના ખેતી કેમ કરવી તે સવાલ આ ખેડૂતોને મૂંઝવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ડીઝલની અછતનો તાત્કાલિક ઉકેલ લાવે, નહીંતર તેમને ખેતી બંધ કરી દેવી પડશે. ગોવિંદભાઈ એભાભાઈ વર્ગા પસનાવડા ડીઝલ લેવા આવ્યા હતા, સવારના લાઈનમાં હતા ને અહીંયા પૂગ્યા ત્યાં ડીઝલ થઈ ગયું. હવે કંઈ નહીં, ઘરે મૂકી દેવાનું, ખેતી બંધ. ડીઝલની શું જરૂરિયાત છે તમારે અત્યારે? ડીઝલની જરૂરિયાત ખેતર તૈયાર કરવા, વાવણી કરવી, એવું બધી વગેરે બધી ખેડૂતમાં જે જોતું બધું કરવું પડે છે. નહીં મળે તો હવે ખેતી કેવી રીતે કરવી? ખેતી થાય એમ જ નથી. સરકારને શું થયું? સરકારને તો એટલું કહે કે ડીઝલની અછત છે એ પૂર્ણ કરે. ડીઝલ માટે વાહનોની લાઈન. અમરેલીમાં પણ ડીઝલ માટે પેટ્રોલ પંપો પર પડાપડી જોવા મળી રહી છે. રાજુલા હિંડોળના ચોકડી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ટ્રેક્ટર અને ટ્રાન્સપોર્ટેશન માટેના વાહનો ડીઝલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે. વાહનોની એટલી બધી લાઈન લાગી છે કે અહીં હિંડોળના ચોકડી પાસે ટ્રાફિક જામ થઈ ગયો. શહેરનો મુખ્ય માર્ગ અને રાજુલા રાજકોટ બાયપાસ જવાનો રસ્તો બંધ થઈ ગયો. રાજુલા પોલીસ અને ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી છેલ્લા 5 દિવસથી અહીં ડીઝલ મેળવવા માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડીઝલના અભાવે ખેતી સાધનો ઠપ. વાવેતર સમયે ડીઝલની ખેંચથી મુશ્કેલી. ખેતરની અંદર જુઓ, વાવેતરની તૈયારી થઈ રહી છે. ક્યાં કૂવો ઊંડો કરવાની કામગીરી થઈ રહી છે, પણ ડીઝલના અભાવે આ બધી કામગીરી ઠપ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ડીઝલના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર, પાવર ટીલર, પાણીના એન્જિન અને અન્ય કૃષિ વાહનો માટે ડીઝલ અત્યંત જરૂરી બની રહે છે. પરંતુ અનેક પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક ધોરાજી શહેર ખેડૂત અગ્રણી આજે હેરાન પરેશાન થઈ રહ્યો છે. આ ધોરાજી તાલુકો મારું ગ્રામ્યની આજે હું જોઉં છું કે આજે મારી આ વાડી ખોદાય છે. આજે સરકારે એવી જાહેરાત કરી છે ડીઝલ કે મારા કિસાનોને બેરલ એક આપશું, 200 લીટર આપશું, આવી સરકારે ગુજરાત સરકારે જાહેરાત કરી છે. તો મારી નમ્ર અપીલ છે કે આજે જેસીબી, આ ટ્રેક્ટર, આ વાડી ખોદવાવાળા આ ડીઝલના વાકે મારું તમામ કામ ઘોરમાઈ ગયું છે, બંધ પડી ગયું છે, બંધ હાલતમાં થઈ ગયું છે. આ ડીઝલના વાકે તો મારી સરકારને નમ્ર અપીલ છે આજની તારીખમાં કે ડીઝલ જે કિસાનોને આપવાની તમે વાત કરી છે, જાહેરાત કરી છે 200 લીટર એક બેરલ આપવાની, તો આજે ગમે ત્યાં પેટ્રોલ પંપે અમે જઈએ છીએ આ ડીઝલ વાકે તો અમને કેરબા કે કેન કે બેરલ કઈ ભરી દેવામાં આવતું નથી. હું જેસીબી લઈને આવ્યા જીતુભાઈ વગસિયાની વાડી આવ્યો છું કામ કરવા. હાલમાં મારું જેસીબી બંધ થઈ ગયું છે ડીઝલ વાગે, ડીઝલ મળતું નથી ક્યાંય, બરાબર છે. એના હિસાબે ડીઝલ હિસાબે ટ્રેક્ટર ને જેસીબી બે બંધ છે. વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી છે. કલાકો સુધી રાહ જોવી પડતી હોવા છતાં દરેક ખેડૂતે પૂરતું ડીઝલ મળી રહ્યું નથી. કેટલાક સ્થળોએ તો મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ખેતી માટેનો સૌથી મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે. સમયસર હળ ચલાવવું, વાવેતર કરવું અને ખેતરની તૈયારીઓ પૂર્ણ કરવી જરૂરી હોય છે. પરંતુ ડીઝલના અભાવે ટ્રેક્ટર અને કૃષિ સાધનો બંધ પડી રહેવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતીના અનેક કામ અટવાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર વાવેતર નહીં થાય તો પાક ઉત્પાદન પર તેની સીધી અસર પડશે અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
અમે સવારના 8:30 થી 9 વાગ્યાના લાઈનમાં ઉભા છીએ. ડીઝલ વગરના પરેશાન છીએ. વરસાદનો ટાઈમ છે, ખેડૂતોને બધીને ખેતી તૈયાર કરવાની હોય તો હવે અમે અમારા બધા હેરાન છીએ. ખેડૂતો શું કરવું શું અમારે? અમે બસ એટલી અપીલ કરીએ છીએ કે સરકારશ્રીને કે અમને ડીઝલ પૂરતું મળે તો આ ખેતીનો વહીવટ થાય બધો. સાહેબ, આ ડીઝલ વિશે તો મારે એવું જણાવવાનું છે કે આખી ધોરાજીની અંદર કોઈ પણ જગ્યાએ ડીઝલ છે નહીં. એક પંપ ઉપર ડીઝલ છે, એ પણ એક એકદમ લિમિટેડ ડીઝલ આપે છે. અમારે ખેતી કઈ રીતે કરવી? અત્યારે ખેતર ખેડવાનો સમય છે, રોટાવેટર ચલાવવાનો સમય છે, વાવણીનો સમય છે. અમારે આ કઈ રીતે ચલાવવું? અમને ગવર્મેન્ટ ખાલી ડીઝલ પૂરું પાડે ને તોય અમે અમારું આગળનું કામ હળવે હળવે ચાલુ રાખી શકીએ. એક બાજુ ખાતરનો ભાવ વધારો અમારી માથે આવ્યો છે, બીજી બાજુ ડીઝલ છે નહીં, તો ખેતી અમારે આખું વર્ષ કરવાનું શું? જો અત્યારે અમે આ ટાઈમ ચૂકી જાય વાવેતરમાં તો અમારે આગળનો આખું વર્ષ અમારું બગડે એમ છે. ખેડૂતોને હાલ સૌથી મોટી ચિંતા એ છે કે વરસાદી માહોલ વચ્ચે વાવેતર માટેનો કિંમતી સમય બગડી રહ્યો છે. ખેતી આધારિત જીવન જીવતા ખેડૂતો માટે ડીઝલ માત્ર ઈંધણ નહીં પરંતુ રોજગારી અને પાક ઉત્પાદન માટે સીધો જોડાયેલ મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. અફવાના દોરવાયા પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી. પ્રધાનમંત્રીની પેટ્રોલ ડીઝલની બચતની અપીલ છે, ત્યારે હવે જૂનાગઢમાં લોકો બચતની જગ્યાએ સંગ્રહખોરી કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જુદા જુદા પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ક્યાંક વાહનો લઈને તો ક્યાંક કેરબા લઈને ડીઝલ પુરાવવા માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ડીઝલ માટે હાલાકી પડી રહી છે. સામાન્ય લોકોને ડીઝલ પુરાવવું મુશ્કેલ બન્યું છે. 2 થી 3 ડીઝલ પુરાવવા માટે લોકોને રાહ જોવી પડે છે અને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, જેના કારણે રિક્ષા ચાલકો અને ખેડૂતો હેરાન પરેશાન થયા છે. આ પેટ્રોલ ડીઝલ ની હમણાં તકલીફ છે તો જેની પાસે પૈસા છે એ ભૂલ કરાવી લઈએ તો બધા રિક્ષા વાળાને પેલા ધંધો કરો એને દેવું છે, બરોબર. સંગ્રહખોરી કરે છે, બરોબર. એમાં લિમિટ હોય 200-500 નો દે એવું, બરોબર. અમારે રોજે રોજ એટલા પૈસા તો હોય ને અમારી પાસે. અત્યારે અઢી 3 કલાક થી ઉભો છે. આ તડકામાં તમે જોયો હોય. બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકો સ્થિતિ સામાન્ય ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે લોકો ખોટી અફવાઓમાં આવીને લાઈનો લગાવે છે. ગત વર્ષના મે મહિના દરમિયાન એક પેટ્રોલ પંપને 1 લાખથી વધુનો ડીઝલનો જથ્થો જોઈતો હતો, તે આ વર્ષે પણ તેટલો જથ્થો મળી રહે છે. એટલે જો સ્થિતિ ખરાબ હોય તો તે જથ્થો મળી ન શકે, પરંતુ તેના પરથી જ કહેવાય કે સ્થિતિ સામાન્ય છે. જે લોકો સંગ્રહખોરી કરે છે તેને લઈ મર્યાદા મૂકવામાં આવી છે, જેમાં કેન ભરીને આપવાનું બંધ કરાયું છે, તેમજ નાના વાહનને 30 લીટર અને મોટા વાહનને 50 લીટર ડીઝલ આપવામાં આવે છે. અત્યારે પરિસ્થિતિ મુજબ લાસ્ટ યર મુજબ અમને માલ કંપની પૂરા સપોર્ટથી આપે જ છે. કદાચ વધારે પણ ક્યારેક રિક્વાયરમેન્ટ હશે તોય મળી જશે, પણ લોકોના માનસમાં એક એવું ઊભું થઈ ગયું છે કે સંગ્રહખોરી ન કરે તો કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી. સરકારે કટિબદ્ધ છે કે અમે માલ પૂરો પાડીશું, અમને પણ માલ સરળતાથી મળે છે. અમે કાલે ગાડી મંગાવી, આજે પાછી મંગાવી છે, માલ આપે છે કંપની ને. એટલીસ્ટ જે રેગ્યુલર જે અમારું હતું, માનો કે લાસ્ટ યર જે મારું કાંઈ લિફ્ટિંગ હતું એટલું તો મને આ વખતે કંપની એમ કે તમે ગમે ત્યારે ઉપાડી શકો. જિલ્લા પુરવઠા તંત્ર પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પુરવઠા અધિકારીઓ ઓઇલ કંપનીઓના સતત સંપર્કમાં છે. પુરવઠા અધિકારીઓએ લોકોને ગભરાઈને ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી છે. પેટ્રોલ પંપ ઉપર ડીઝલને લઈ અને લાઈનો જોવા મળી રહેલી હતી, પરંતુ અમે જે છે જિલ્લા વહીવટીતંત્ર ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત સંકલનમાં છે. જ્યાં પણ ડીઝલનો જથ્થો ઘટે છે ત્યાં એને રિફિલ કરાવવાની પણ વ્યવસ્થા છે. હું તમામને અપીલ કરવા માગું છું કે પેનિકમાં આવી અને ડીઝલનો જે જથ્થો છે એ સંગ્રહ ન કરીએ, સ્ટોરેજ ન કરીએ. અને કોઈ પણ આવા ઈસમો અમને પકડાશે કે જે સ્ટોરેજ કરતા હશે તો એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ અમે એની ઉપર કડક પગલાં લઈ શકશું. સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલની અફવાઓથી દૂર રહેવા અને સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે. રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈ પહોંચી વળવા માટે સક્ષમ છે. અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ, સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર
એ આપણા સૌ માટે કામ કરી રહી છે, પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે. કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં આપણા પંપો ઉપર આવી છે. એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે. મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગયું તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એણે કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી. એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે તેને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે, પણ મૂળ વાત 35 થી 40%ની ડિમાન્ડ ઓન રેકોર્ડ છે એ વધી છે. કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે. ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે. હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર ડોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. દેશભરના 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર ખુલ્યા નહીં. વિવિધ મુદ્દાને લઈને હડતાળ પર ઉતર્યા. દર્દીઓને ભોગવવી પડી હાલાકી. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામાયું છે. દેશવ્યાપી હડતાલમાં દેશભરના 12.40 લાખ અને ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડી વિરોધ કર્યો. અમદાવાદના 3,000, સુરતના 7,200, રાજકોટમાં 1,400, મહીસાગરમાં 200, મહેસાણામાં 1,500થી વધુ, ગાંધીનગર જિલ્લામાં 1200 અને શહેરમાં 500, નર્મદાના 65, સૌરાષ્ટ્રના 6,000 જેટલા કેમિસ્ટ એક દિવસ બંધ રાખી વિરોધ કરી ચૂક્યા. સુરત, રાજકોટ, વડોદરા, નર્મદા, ગાંધીનગર સહિતના શહેરોમાં 24 કલાક ધમધમતા મેડિકલ સ્ટોર્સનું શટર પણ ખુલ્યું ન હતું. વેપારીઓ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું, પોતાની માંગને લઈને હલ્લાબોલ કર્યો. ગેરકાયદે ઈ ફાર્મસી અને ભારે ડિસ્કાઉન્ટ, ડુપ્લિકેટ દવાઓના વેપાર, પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ સહિતના પ્રશ્ને વેપારીઓ વિરોધ કર્યો. સરકાર પાસે કડક કાર્યવાહી અને નીતિ બદલવાની માંગ કરી. જોકે ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ખુલ્લા રહ્યા હતા. સવારથી જ દવાની દુકાનો નહીં ખુલતા કેટલાક દર્દીઓને દવા નહીં મળતા હાલાકી થઈ. દવા લેવા નીકળેલા લોકો નિસહાય જોવા મળ્યા હતા. વિકાસ કામો નહીં થતા 3 દિવસથી મેંદરડાના 42 ગામના સરપંચો હડતાળ પર છે. હવે સરકારી કચેરીને તાળા મારવાની ચીમકી. છેલ્લા કેટલાક મહિનાઓથી મેંદરડા તાલુકાના 42 ગામનો વિકાસ રૂંધાઈ ગયો છે. અધિકારીઓની મનમાની, કોન્ટ્રાક્ટરોની દાદાગીરી અને મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈને ગામડાઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને લઈને 42 ગામના સરપંચોએ વિરોધનું રણશીંગું ફૂંક્યું છે. છેલ્લા 3 દિવસથી સરકારી કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ છતાં અધિકારીઓ અને તંત્રના પેટનું પાણી પણ નહીં હલતા સરપંચો અને વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી વિકાસના કામોના બિલ મંજૂર કરવામાં આવ્યા નથી અને છેલ્લા 5 મહિનાથી અનેક કામો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે આવતીકાલ સુધી ઉકેલ નહીં આવે તો તાલુકા સેવા સદનને તાળાબંધી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ સરપંચોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે. કોંગ્રેસના પ્રદેશ નેતા કરસન બાપુ ભાદરકા આંદોલન સ્થળે પહોંચ્યા અને સરપંચો સાથે ચર્ચા કરી. તેમણે સરકાર અને વહીવટીતંત્ર પર નિષ્ફળતાના આક્ષેપો કર્યા. હજુ પણ અન્ય ગામના સરપંચો પણ આ આંદોલનમાં જોડાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ દિલીપ પાનેરાએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી કે આચાર સંહિતાને કારણે અનેક વિકાસલક્ષી કામો પર અસર પડી હતી. અગાઉના અંદાજે 29 વિકાસ કામમાં કેટલીક ક્ષતિઓ સામે આવતા તેની તપાસ માટે સમિતિ રચવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ કાર્યવાહી કરીને બાકી ચૂકવણીઓ કરવામાં આવશે. તંત્ર હજી પણ અમે જોઈએ એવું જાગ્યું નથી. જ્યાં સુધી અમારા આ 2 પ્રશ્નો છે એ હલ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. જરૂર પડશે તાલુકા પંચાયતને તાળાબંધી કરશે. તો અંબાજીના સરપંચોએ કોરિડોરની કામગીરીનો વિરોધ કર્યો.
અંબાજી ખાતે ચાલી રહેલી કોરિડોર કામગીરી હવે વિવાદોમાં ઘેરાઈ રહી છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા ગામ લોકોને પાણીની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તે ઉપરાંત જૂના નાકા વિસ્તાર તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આટલી મોટી કામગીરીમાં ગામના ચૂંટાયેલા સરપંચનો સહકાર લેવામાં આવ્યો નથી તેમજ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ચર્ચા વગર કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ પ્રશ્નોને લઈને અંબાજી ગ્રામ પંચાયત પરિસરમાં સરપંચ સહિતના લોકોએ ધરણા કર્યા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની માંગ પર કેટલું ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે છે.